તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ નિવેદન આપ્યું છે। કહ્યું કે ભૌગોલિક પરિસ્થિતિને લઈને જિલ્લાનું વિભાજન થવું જરૂરી હતું। મેં 1 મહિના પહેલા ધાનેરાને પાલનપુરમાં જ રાખવાની માંગ કરી હતી। ધાનેરા નવા જિલ્લામાં રહેતા લોકોને તકલીફ પડશે। આ મામલે હું મુખ્યમંત્રીની સમક્ષ રજૂઆત કરીશ। तो आप जुओ जे प्रकारनी परिस्थिति ऊभी थई छे, तमाम जग्याओं पर विरोधना सूर छे ते उठी रह्या छे। કેટલાક લોકો માંગ કરી રહ્યા છે કે અમારો જિલ્લો છે બનાસકાંઠાની અંદર જ આવવો જોઈએ અને તેની અંદર જ રહે તેવી માંગ ઉઠી છે। ત્યારે સીધા જઈશું અમારા સંવાદદાતા અલ્કેશ રાવ અમારી સાથે જોડાયા છે, સાથે સાથે નિધિ અમારી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। અલ્કેશ પાસે જઈશું। અલ્કેશ, બનાસકાંઠામાંથી જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું, પણ સાથે સાથે લોકોની સુવિધાઓમાં પણ વધારો થશે, પણ બીજી તરફ લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે અને તેને લઈને લોકો રસ્તા પર ઉતર્યા છે અને વિરોધના સૂર પણ જોવા મળ્યા। દીક્ષિતા, વાત કરવામાં આવે તો જે રીતે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યું તેને લઈને કઈ ખુશી તો કઈ ગમનો માહોલ સર્જાયો છે। મહત્વની વાત એ છે કે જે રીતે કાંકરેજ છે તે કાંકરેજ તાલુકો હવે માંગ કરી રહ્યું છે કે અમારે નવા જિલ્લામાં નથી જવું, પરંતુ અમારે બનાસકાંઠા એટલે કે પાલનપુરમાં જ રહેવું છે। અમને ત્યાં ધાનેરા થરાદ જવામાં ખૂબ જ અગવડતા પડશે, જેને લઈને તેઓ વહેલી સવારથી જ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો। સાથે સાથે દિયોદર પંથકના લોકોએ પણ પોતાને દિયોદરને જિલ્લો જાહેર કરીને તેનું વડું મથક આંગળ જિલ્લો કરે તેવી માંગ સાથે પણ દિયોદર બજારો બંધ રાખ્યા હતા। તો ધાનેરાના લોકો છે તે હવે રસ્તા પર આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અમારો જિલ્લો બનાસકાંઠા જિલ્લો તેઓના સૂત્રોચ્ચાર કર્યા છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ છે તે પણ હવે વિરોધમાં જોડાયા છે। કેટલાક સ્થાનિક લોકો છે તે વિરોધ કરી રહ્યા રસ્તા પર આવ્યા છે। નથાભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જિલ્લાનું વિભાજન થયું, ધાનેરાને બનાસકાંઠા એટલે કે પાલનપુરમાં સમાવેશ કરવાની આપ માંગ કરી રહ્યા છો? બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું એની હિસાબે અમને કોઈ વધુ નથી। જિલ્લો મોટો હોતો અને વિભાજન થઈ શકે, પણ અમારી ધાનેરા પૂરતી વાત છે કે ધાનેરા તાલુકાની જે પ્રજા છે એ બધી 90 થી 95% વસ્તીની ભાવના એવી છે કે અમને બનાસકાંઠામાં જ રાખવા જોઈએ, પાલનપુરમાં જ રહેવું જોઈએ। કારણ કે એના સાથેનો જે વ્યવહાર છે, શૈક્ષણિક સંસ્થા સાથે વ્યવહાર, સામાજિક વ્યવહારો છે, એ બધા એના સાથે જોડાયેલા છે। થરાદ એના માટે અમારા માટે ઓકવર્ડ પડે છે। માટે આપણી પ્રજાની માગણી છે, પ્રજાની માગણીને ધ્યાનમાં રાખી અને ફેર વિચારણા કરવી જોઈએ એવી અમારી સૌની માગણી છે। અવાજ પણ જો કોઈ સરકારે આ બધું જે કંઈ નિર્ણય કર્યા છે, કેબિનેટમાં જે નિર્ણય કર્યા એની સામે સરકારે કોઈ પ્રજાના વિચારો પણ લીધા નથી અને પોતે એક હતું રીતે કામ કર્યું છે, એ વ્યાજબી નથી। તો ફરીથી પ્રજા આંદોલન કરે અથવા બજાર બંધ કરે એના પહેલા ફેર વિચારણા કરે એવી મારી સરકાર સામે વિનંતી છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ છે તે વિરોધ કરી રહ્યા છે, અન્ય કેટલાક સ્થાનિક લોકો છે। શું કહેશો, જે રીતે ધાનેરાનો અન્ય જિલ્લામાં સમાવેશ કરાયો છે, કેમ વિરોધ કરી રહ્યા છો આપ? બનાસકાંઠા જિલ્લો ક્ષેત્ર અને જનસંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હતો। વિભાજન કરવું પણ જરૂર હતું। સરકારની અણઘડ વહીવટ તંત્રના કારણે લેટ પડ્યો છે, હું એવું માનું છું સરકાર ઉપર। પણ જે થયું તે વિભાજન થયો બરાબર છે, પણ જે વિભાજન થઈને ધાનેરા તાલુકા અને જે વાવ થરાદ જે જિલ્લો નવો બન્યો છે એના સાથે જે જોડવાની વાત આવી છે, એવા જે સમાચાર આવ્યા છે, એ સમાચાર સાંભળીને જ ધાનેરા તાલુકાની જનતાને, ખેડૂતોમાં રોષ ભભૂકો ઉઠ્યો છે। એનું કારણ એક જ છે, પાલનપુર જવામાં। બિલકુલ અલ્કેશ, આપની પાસે આવીશું। અમારા સહયોગી નિધિ પણ અમારી સાથે જોડાયેલા છે, સીધા તેમની પાસે જઈશું। નિધિ, બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયું તેનાથી કોઈને કંઈ તકલીફ નથી, પરંતુ તેમની એવી માંગ છે કે અમારે દૂર પણ જવું પડે છે અને કેટલીક જગ્યાએ દિયોદર છે, આપ જુઓ ત્યાં પણ સતત વિરોધ થઈ રહ્યો છે, વિરોધના સૂર ઉઠી રહ્યા છે। ત્યારે આપણે કાલે પણ સમજવાની કોશિશ કરીશું કે વિભાજન થયું હતું ત્યારે તે લોકોને કેટલો ફાયદો થશે। બિલકુલથી જો જિલ્લો બન્યો છે 33માંથી 34 જિલ્લા ગુજરાતના બન્યા છે। બનાસકાંઠાને વિભાજિત કરીને થરાદ વાવ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે। જિલ્લાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ત્યાંના સ્થાનિકોમાં ખુશી એ વાતની છે કે હવે તેમના જિલ્લા, તેમના શહેરોનો વિકાસ થશે, પણ સાથે સાથે બનાસકાંઠા કે થરાદ આ બે જિલ્લામાંથી આખરે તેમાં સમાવવામાં આવ્યા છે, તેને લઈને હવે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। અને એમાં સૌથી વધારે ધાનેરા, કાંકરેજ, જો અહીંયા જે મેપ છે, મેપના માધ્યમથી જ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું। બનાસકાંઠા જિલ્લો અને થરાદ વાવ જિલ્લો, આ બે જિલ્લા અલગ પાડવામાં આવ્યા હતા। બંને જિલ્લાના અલગ અલગ વડુ મથક થશે। બનાસકાંઠાનું પાલનપુર વડુ મથક, જે સૌથી મોટું શહેર બનાસકાંઠાનું કહી શકાય, સાથે સાથે થરાદ જિલ્લામાં થરાદ છે તેને વડુ મથક બનાવવામાં આવ્યો છે। વડુ મથક જ્યારે બનાસકાંઠા જિલ્લો આખો એક જિલ્લો હતો ત્યારે પાલનપુર અને થરાદ બંને એક એવા મોટા ક્ષેત્રો હતા કે જ્યાં લગભગ તમામ પાયાની સુવિધાઓ હતી, પરંતુ થરાદ જિલ્લામાં
લગભગ સૌથી વધારે જે વહીવટી કામકાજથી લઈને જે પણ આપણે આરોગ્યથી લઈને શિક્ષણથી લઈને જે પણ વહીવટી કામકાજ થતા હોય તેની ઓફિસ એટલે કે કચેરીઓ એ બધી વસ્તુઓ થરાદમાં ખૂબ જ વધારે હતી. હવે જ્યારે બંને આ જિલ્લો ડિવાઈડ થઈને 2 જિલ્લા તેમાંથી પાડવામાં આવ્યા છે એટલે અહીંયા પાલનપુર છે. જુઓ, આ બનાસ જિલ્લો, અહીંયા પાલનપુર. આ પાલનપુર વડુ મથક બનાવવામાં આવ્યો છે. વડુ મથક ક્યાં છે? અહીંયા બનાસ જિલ્લાની વચ્ચોવચ્ચ છે. બનાસકાંઠા જિલ્લાની વચ્ચોવચ્ચ એટલે આસપાસના જેટલા પણ તાલુકા છે એ તમામ તાલુકા અહીંયા પહોંચી શકશે. તમે સમજો, આપણે અંતરની દ્રષ્ટિએ જોઈએ, આ વડુ મથક છે, આ વડુ મથક છે અને આ વડુ મથક સુધી પહોંચવા માટે તમે જુઓ, વડુ મથક સુધી પહોંચવા માટે જે અંતર કાપવું પડે છે, દાંતીવાડા છે, ડીસા છે, અમીરગઢ છે, દાંતા છે અને વડગામ છે. સેન્ટરમાં પાલનપુર છે અને આ તમામ જે આસપાસના તાલુકા છે જે બનાસકાંઠા જિલ્લામાં આવે છે તે ત્યાં સુગમતાથી પહોંચી શકે છે. તમને એટલું વધારે અંતર નથી કાપવું પડતું. પણ હવે આપણે અહીંયા જોઈએ, અહીંયા જો થરાદની આપણે વાત કરીએ, થરાદ જિલ્લામાં થરાદને વડુ મથક રાખવામાં આવ્યો છે. તમે જુઓ, અને આ થરાદ જે વડુ મથક છે તે એકદમ સાઈડમાં છે, સેન્ટરમાં નથી. જેવી રીતે અહીંયા પાલનપુર સેન્ટરમાં છે, અહીંયા સેન્ટરમાં નથી. અહીંયા ધાનેરા, ચલો એમને નજીક પડે છે, થરાદ વડુ મથક, વાવ તેમને પણ નજીક પડે છે વડુ મથક, લાખણી એમને નજીક પડે છે, દિયોદરને થોડું દૂર પડી રહ્યું છે, ભાભરને થોડું દૂર પડી રહ્યું છે, સુઈગામને થોડું દૂર પડી રહ્યું છે, કાંકરેજને દૂર પડી રહ્યું છે. અહીંયા સમજો, સુઈગામને તો અહીંયા પાલનપુર પણ દૂર પડતું હતું, થરાદ પણ દૂર પડે છે, પરંતુ જે અંતર પાલનપુર કરતા થરાદ નજીક થયું છે એટલા માટે અહીંયાથી કોઈ વિરોધ સામે નથી આવી રહ્યો. ભાભરમાં કેમ વિરોધ સામે આવી રહ્યો છે? પહેલાથી તેઓ પાલનપુર જતા હતા, ત્યાં આગળ તેમનો નાતો થોડો વધારે હતો એટલે એમની ઈચ્છા આવી છે કે અમને ત્યાં સમાવિષ્ટ કરવામાં આવે, છતાં પણ ત્યાંથી એટલો બધો વિરોધનો વંટોળ નથી. હા, તેમની ઈચ્છા જરૂરથી છે કે તેમના માટે કોઈ સરખો નિર્ણય લેવામાં આવે. કાંકરેજ જુઓ, સૌથી વધારે દૂર થરાદ કાંકરેજને પડે છે, એટલા માટે જ કાંકરેજના જેટલા પણ સ્થાનિકો છે, ત્યાંનું જે મેઇન સિટી આપણે કહી શકીએ શિહોર, ત્યાંથી અત્યારે સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે અને એક જ વિરોધ છે કે અમને બનાસકાંઠામાં સમાવિષ્ટ કરવામાં આવે, કેમ કે આ પહેલા પણ અમારે પાલનપુર સાથે ના તો રોજબરોજની આવન જાવનની જે પણ ક્રિયાઓ રહેતી હતી તે પાલનપુર સાથેની વધારે હતી, એટલા માટે અમને પાલનપુરમાં સમાવિષ્ટ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. અહીંયા દિયોદર અને ભાભરનું તેમજ દિયોદરનું તો એમ જ કહેવું છે કે અમને પાટણમાં સમાવિષ્ટ કરી લો, કેમ કે અમારે પાટણ સાથે નાતો વધારે છે, અમને થરાદમાં ના રાખો. એટલે હાલ તો અંતરની દ્રષ્ટિએથી આપણે સમજ્યા દીક્ષિતા કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે અને કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમ કે તમે જુઓ, જ્યારે પણ આપણે અમદાવાદમાં છીએ, અમદાવાદથી આપણે વિરમગામ પહોંચવું હોય તો સ્વાભાવિક રીતે વધારે ટાઈમ લાગે છે, વધારે સમય લાગે છે. તેવામાં આપણા અમદાવાદમાં એવું નક્કી કરવામાં આવે કે તમારે બધા કામ પતાવવા માટે વિરમગામ જવાનું છે, તો સ્વાભાવિક રીતે અમદાવાદની જનતા વિરોધ કરવાની છે. તો બસ એ જ પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ ઊભી થઈ છે. હવે આ પરિસ્થિતિ વચ્ચે શું કઈ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે છે કે પ્રશાસન દ્વારા લેવામાં આવે છે તે જોવાનું રહેશે. બિલકુલ નિધિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અલ્કેશ પાસે જઈશું. અલ્કેશ, સતત જે વિરોધ થઈ રહ્યો છે તમને તકલીફ શું આવી રહી છે? કારણ કે જો વિભાજન થાય છે તેનાથી તો તે લોકોને કોઈ તકલીફ નથી પડી રહી, પરંતુ વડુ મથક છે તેને લઈને તે લોકોનો સતત વિરોધ થઈ રહ્યો છે. જી ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે કાંકરેજ તાલુકાની વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના જે લોકો છે તેમને સૌથી નજીક પાટણ પડે, પરંતુ પાટણમાં તેઓ સમાવેશ કરવાની માંગ કરી હતી તે પૂરી નથી થઈ, પરંતુ તેમને થરાદ જે નવો જિલ્લો બની રહ્યો છે વાવ થરાદ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. કારણ કે પાલનપુર આવવું હોય તો તેમને નેશનલ હાઈવે પરથી પાલનપુર આવતા લગભગ 1.5 કલાક જેટલો સમય લાગે ને તેમના કામ ઝડપી થઈ શકે. બીજી બાજુ થરાદનું અંતર ઓછું છે પરંતુ રસ્તાઓ ખરાબ છે ને તે રસ્તાઓ ઓકવર્ડ છે, તેના કારણે તેમને થરાદ કામ અર્થે જવું પડે તો તેમને ખૂબ જ તકલીફ પડે, જેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. તો ધાનેરાના લોકો કહી રહ્યા છે કે ધાનેરાનો અમુક જે પટ્ટો છે, જે બાપલા સહિત જે કિંમતનો પટ્ટો છે, તેના ગામના લોકોને થરાદ જવા માટે 80 થી 85 કિલોમીટરનો ધક્કો પડે, તેના બદલામાં પાલનપુરમાં તેઓ 40 થી 45 કિલોમીટર સુધીમાં આવી શકે. એટલે અમદાવાદ તરફ જવું હોય તો તેને કામ અટકી જવું તો સરળતા પડે, તેને લઈને ધાનેરાના લોકો છે તે વિરોધ કરી રહ્યા છે ને તેઓ કહી રહ્યા છે કે તેમનો સમાવેશ છે તે કોઈ અન્ય જિલ્લામાં ન કરવો જોઈએ ને જેસે તે પરિસ્થિતિ એટલે કે બનાસકાંઠા પાલનપુરમાં જ રાખવો જોઈએ. તેને લઈને તેઓ આક્રોશિત બન્યા છે, રસ્તા પર ઉતર્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ને માંગ કરી રહ્યા છે કે જો માંગ નહીં પૂરી શકાય તો. જી અલ્કેશ, આપનો આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો અત્યારે તો વિરોધના સૂર ઉઠી રહ્યા છે અને આપ જુઓ જે રીતે
તેમને વડુ મથક આપવામાં આવ્યું છે તે લોકો નજીકનું વડુ મથક માંગી રહ્યા છે પાલનપુર અને થરાદને વડુ મથક જે રીતે જાહેર કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની સાથે સાથે પરંતુ બીજી તરફ કંઈ ખુશી